રામનવમી સારા ને રામનવમીની ગજબ તૈયારી કરેલી છે. આમ જુઓ રામ ભગવાનનો ફોટો છે અને ઓલા પણ કૃષ્ણ ભગવાનનો મોટો ફોટો રાખેલો છે અહીંયા. અને આગળ પણ બધું બંધ છે, પણ અત્યારે દેખાડાય એમ નથી, અત્યારે બધું બંધ છે એટલે અત્યારે અંદર નહીં જવા દઈ. તો અહીંથી તમને દેખાડી દઉં, થોડાક દર્શન કરાવી દઉં કઈ રીતે છે. અને રાતે તમને જે બધું છે ને એ બધું રાતે ડીજે ને બધું હશે તો એ તમને વિડીયો દેખાડી દઈશું આગળ. પણ પહેલાં તમને દેખાડી દઉં બધું બંધ છે ને એ બધું કઈ રીતના છે. તો રાતે તો કે અંદર આવવાની એટલી બંને જગ્યા નહીં હોય એટલે અહીંથી તમને થોડુંક દેખાડી દઉં કઈ રીતના છે. અહીંયા જુઓ કેવો સરસ મજાનો છત્રપતિ મહારાજનો ફોટો પણ રાખેલો છે. અને અહીંયા બધી ઘણું બધું છે તો એ તમને દેખાડી દઈ કઈ રીતે છે. એમ કે રાતે તો કંઈ જોવાને આપને કંઈ આટલી બધી ગળદી હશે તો આમ અંદર કંઈ આવી નહીં કે એટલા બધા આપણે તો અહીંથી તમને દેખાડી દઉં ને રાતનો વિડીયો તમને દેખાડી દઈ. ડીજે ની બધી તૈયારી થાય છે અને પ્રસાદી ની બધી તૈયારી થાય છે. અને જો બોર્ડ ને બધું લાગી ગયેલું છે અને જે બધા એનું ડેકોરેશન કરવાનું તો એ બધું તૈયાર જ છે. જો તો મળીએ ડાયરેક્ટ તમને રાતનો સીન દેખાડી દઈએ. હવે તો ડાયરેક્ટ રાતના સીનમાં તમને લઈ જઈએ ત્યાં દેખાડી દઈએ કઈ રીતે છે બધું. શ્રદ્ધાની શક્તિ છે દુનિયામાં. એક વખત હિન્દુ સમાજ આપણા ઈષ્ટદેવ શ્રી રામને યાદ કરીને
કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે 100% હિંમત મળે છે ને એ પાર ઉતરે છે ને આવી અતોટ શ્રદ્ધા અનુભવ કરતા પણ મોટી 70માં યાત્રા શરૂ કરી છે એવા અમારા સ્વર્ગસ્થ જયેશભાઈ ગુજરીયા એમનો પણ અમને ભલાયા નથી પણ દિવસ રાત અમારી ખંભે ખંભો મિલાડીને અમારી હારે હોય છે એની ખૂબ અવાજ આજે આપણે જોવાના કોઈને છીએ કહેવાનું નથી, ડાયરેક્ટ વિડીયો શરૂ કરીને તમને દેખાડી દઈએ આજનો વિડીયો કેવો છે. તો હાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ભાઈબંધ અમે છે ને એક મૂવી બનાવી છે, ફિલ્મ તમને મોકલેલા છે. તો એ ભાઈએ છે ને એમ કીધું કે તમે એને પબ્લિકમાંથી ગમે એને લેતા આવો, ડાયલોગ બોલી શકે ને એવા ગમે એને. તો તમે કંઈ ડાયલોગ ને મૂવીમાં આવવા માટે ગુજરાતી મૂવી બનાવી, કંઈ એક્ટિંગ કંઈ ડાયલોગ કરીશું? કાંઈ નહીં. હાલો કાંઈ વાંધો નહીં. દાદા અમે ગુજરાતી ફિલ્મ બનાવીએ છીએ તો એમાં માણસોની જરૂર છે તો તમે આવશો હા ફિલ્મની અંદર? અમારે છે ને આ વિડીયો ઉતારી છે, વિડીયો ઉતારી બહાર મોકલવાનો છે. એ સાહેબ છે ને જોઈને કહે કે આ ભાઈને ફિલ્મમાં લેવાનો કે નહીં. તો તમારે છે ને ગમે એક એક્ટિંગ કે ડાયલોગ કરીને બોલવાનો, તો એ ભાઈને ખબર પડે કે આ ભાઈ હાલે કે નહીં એમ. બેને એક ડાયલોગ કે એક્ટિંગ બોલીને કહેવાનું. ડાયલોગ અમને એક્ટિંગ એવી નો ફાવે. હા તો એકાદો ગમે એ મૂવીનો ડાયલોગ પેલા તમે ગમે એ મૂવી ડાયલોગ ફાવવા દવે ને તો કેમ છે? તો કેમ આવશો? ગીત તો એનું શું ગાવું? હા લ્યો આગળ કઈક બળ કરવાનું કહો તમારે, એ અમે બળ કરીએ જ છીએ. એ ભાઈ છે ને ફિલ્મમાં લઈને પૈસા આપી દે તમને એક્ટિંગ કરવાનું. એ તો શીખવાડી દે પણ એ ખાલી કીધું કે છે ને તમે એ ભાઈને જઈને કહો, એ ગમે એ હોય એને ખાલી ગમે એ કંઈક વાત કહેવાનું. બીજા કોકને કહો અમને તો એવું લે ફાવ. કાલો કાંઈ વાંધો નહીં, બીજા કોકને કહીશ. બોલા પણ એક ભાઈ બેઠા છે અને પહેલાના વિડીયોમાં આવી જશે તો હજી એકવાર એને જઈને પૂછી લઈએ. હાલો અમે છે ને ગુજરાતી ફિલ્મ બનાવે છે ને ત્યાંથી અમને મોકલેલા છે કે ગમે એને પાસે જાવ અને ગમે ડાયલોગ ને એવું ગમે બોલાવવાના પછી એને તમને મૂવીમાં લેવામાં આવશે. એટલે તમને મૂવીમાં લેવામાં આવશે. લેવામાં આવશે તમને. તો એ છે ને તો તમે ગમે એ તમારો ફેવરિટ કલાકાર કયો છે? તમે દેવાજ ખવડ. તો એકાદો દેવાત ખવડનો ડાયલોગ બાયલોગ બોલીને બતાડો ને. તમારી રીતે ગમે. ચાલો બાજુમાં બેવા વાળા ખદરા નીકળ્યા, બાકી બીજાને ક્યાં ખબર આપણે પથારી ક્યાં. હા કાંઈ વાંધો નહીં, આ વિડીયો અમે મોકલી દેવો આગળ. થેન્ક યુ. ઘડીક તો અમને શું કે અમને કીધું હોય છે. મોટાભાઈ તમને સૌથી વધારે મૂવી કઈ ગમે? ધુરંધર, KGF કે પછી પુષ્પા? ધુરંધર ધુરંધર જ ગમે. ધુરંધર જેવું મૂવી નહીં. થેન્ક યુ મોટાભાઈ. તો પાછળ વાળા તો નહીં ઉભા છે, બધા એને પૂછી લઈએ. મોટા ભાઈ તમને પિક્ચર કયું ગમે? KGF કે પછી પુષ્પા 2 કે ધુરંધર? પિક્ચર તો અમને ધુરંધર એક જ ગમે. ધુરંધર જ તમને મોટાભાઈ ધુરંધર જ ગમે? મને ધુરંધર સિવાય કોઈ નથી ગમતું. સરસ, આ બધાને ધુરંધર જ ગમે છે. બધાને પૂછે ધુરંધરનું જ કહે છે. તો હાલો નેક્સ્ટ ને હજી પૂછીએ કોકને. મોટાભાઈ તમને કયું પિક્ચર વધારે ગમે? ધુરંધર, KGF કે પછી પુષ્પા? પુષ્પા હોય ને થોડો આપણે પુષ્પા ગમે આ ભાઈને.